અમરનાથ યાત્રાના પ્રારંભ સાથે શહેરના ચોખંડી ખાતે આવેલા માં શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના સેવા અર્થે સાધન સામગ્રી ટ્રકો સાથે સ્વયંસેવકો પણ શહેરમાંથી રવાના થયા છે। ચારધામની યાત્રામાં ફસાયેલ શહેરના યાત્રિકોની પહેલી બસનું સોમવારે સવારે આગમન થયું હતું, તો બીજી તરફ અમરનાથ યાત્રા માટે યાત્રિકોની પહેલી બસ શહેરમાંથી રવાના થઈ હતી। આમ કેદારનાથ યાત્રામાં કુદરતના કોપ પછી અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલા અને ભારે વરસાદની દહેશત હોવા છતાં બર્ફાની બાબા પ્રત્યે શહેરના યાત્રિકોની અતૂટ આસ્થા અને બુલંદ જુસ્સો જોવા મળ્યો હતો। ત્યારે અમરનાથ યાત્રીઓને શહેર ખાતેના ચોખંડી સ્થિત માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાઓ પૂરી પાડવા સઘન સામગ્રીના જથ્થા સાથેની ટૂંકી બસો રવાના થઈ હતી, જેમાં સ્વયંસેવકો પણ અમરનાથ યાત્રીઓની સેવા માટે રવાના થયા છે। ચંદનવાડી જ્યાં યાત્રાની શરૂઆત થાય છે કાશ્મીરમાં તથા 16 કિલોમીટર દૂર પર અને 14,000 ફૂટની હાઇટ પર આપણે નિરંતર સેવા યાત્રીઓ માટે આપીએ છીએ। સવારથી સાંજ સુધી 24 કલાક નિરંતર સેવા યાત્રી માટે હોય છે। ત્યાં નાસ્તાની, જમવાની તથા મેડિકલની પ્રાથમિક સુવિધાઓ બધી ત્યાં મળી જાય છે। યાત્રીઓને અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌના મેડિકલ ચેકઅપ ના થયા હોય કે તમારા કોઈ રજિસ્ટ્રેશન ના થયા હોય તો એની કાળજી રાખતા નહીં તમે ત્યાં આવશો તો જમ્મુમાં કે પહેલગામમાં પણ એ લોકોએ વ્યવસ્થા કરેલી છે, એટલે આપ ત્યાં પહોંચી શકો છો। કોઈ પણ જાતની કેદારનાથની અસર અમરનાથમાં થયેલી નથી। આ 700 કિલોમીટર દૂર આવેલું છે, એટલે આપ ગભરાયા વિના, કોઈ પણ સંકોચ વિના કે મનમાં કોઈ પણ શંકા રાખ્યા વગર આપ સૌ ત્યાં પહોંચશો તો અમને ઘણો આનંદ થશે। અમારા સેવાદાર આપણી સેવા કરવા માટે તત્પર છે।